ચીખલીની આદર્શ નિવાસી કન્યા શાળા દક્ષિણ ગુજરાતની યુવતીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની સારથી બની છે। કારણ કે વાત કરીએ તો ચીખલી તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ યુવતીઓના મેડિકલ ક્ષેત્રના ઉજ્જવળ કારકિર્દી માટેનો સાચો સારથી બની છે। કારણ કે ચીખલી તાલુકાની આદર્શ નિવાસી કન્યા શાળામાં ચીખલી ગણદેવી વાંસદા સહિત ધરમપુર વાપી પારડી કપરાડા વ્યારા ડોલવણ અને ડાંગથી પણ વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવી ધોરણ 9 થી 12નું શિક્ષણ અને આનુષંગિક તમામ સુવિધાઓનો લાભ લઈ રહી છે। શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ભાવિની પટેલ જે ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકી છે, ત્યારે હાલ વાંસદાના જે આદિવાસી વિસ્તાર છે એવા વાંસદા તાલુકાના મહુવસ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિકારી તરીકે સેવા આપી રહી છે। ત્યારે આ રીતના જે કન્યા શાળામાંથી યુવતીઓ માટે જે ઉજ્જવળ જે ભવિષ્યની સારથી બની છે આ કન્યા શાળા, ત્યારે આ વિદ્યાર્થીનીઓ સારો એવું તેઓના પોતાના લક્ષ્ય પાર કરીને આજે સેવા આપી રહી છે। આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીની વિદ્યાર્થીની ડૉક્ટર ભાવિની પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે પ્રિન્સિપલ અને અધ્યાપકોના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી ધોરણ 12 બાદ મેડિકલ ક્ષેત્ર માટેની નીટની પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવતી હતી। અહીં શૈક્ષણિક સુવિધાઓની સાથે સાથે રહેવા જમવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી પૌષ્ટિક ભોજન સાથે અમે વધુમાં વધુ સારા અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી શકતા હતા, જેના કારણથી સરકારના આ અભિગમથી આજે હું ડૉક્ટર બની છું। તો ચાલો જાણીએ કેવી હતી તેની આ સફર। મારું નામ ડૉક્ટર ભાવિનીબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીમાં એડમિશન લીધું હતું। સ્કૂલના પ્રિન્સિપલ ડૉક્ટર વિજયસિંહ વાળા અને ટીચર્સના માર્ગદર્શનથી મેં મારું મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવાનું સપનું જોયું। સ્કૂલનું એન્વાયરમેન્ટ, એજ્યુકેશન સિસ્ટમ, હોસ્ટેલમાં રહેવાની સુવિધા, કેન્ટીન, બધી સુવિધા ઘણી સારી હતી। ટીચર્સનું માર્ગદર્શન ઘણું સારું રહ્યું અને નીટના ક્લાસની સુવિધા પણ કરવામાં આવી હતી। અમે નીટની તૈયારી પણ સ્કૂલથી કરી હતી। નીટના ફોર્મ બી સ્કૂલથી ભર્યા હતા અને 2017માં નીટ યુજીની પરીક્ષા ક્વોલિફાય થઈ। નીટ યુજીની પરીક્ષામાં ક્વોલિફાય થઈ 2017માં MBBSમાં પારી યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન લીધું છે। 2023માં હું MBBS એજ્યુકેશન પૂર્ણ કરી હાલમાં અત્યારે PHC મહુવાસમાં સેવા આપું છું।